श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाड़ की, श्री गोकुल नाथ की जय, दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले राधाजीनी વધાઈ બેઠી 31/8/25 એટલે કે રવિવારના રોજ રાધાષ્ટમી। હવે આપણને એમ થાય કે આ કેમ 8 દિવસ માટે, પણ રાધાજી ઠાકોરજીના અર્ધાંગીની છે એટલે 8 દિવસ છે। એટલે ગઈકાલથી મોટી ઝાંઝની વધાઈ બેઠી અને અઠવાડિયું એ વધાઈ। અત્યારે બધાય સમામાં રાધાજીની વધાઈ, કીર્તન પણ એ જ, અને ધોળ આવડતા હોય તો અનુસરમાં ધોળ પણ એ જ। અત્યારે અઠવાડિયું બરસાનામાં તમે જુઓ તો પગ મૂકવાની જગ્યા ન હોય, અને એટલું સરસ બરસાનાને શણગારવામાં આવે, कुंज ने निकुंज ने चारे बाजू वातावरण अंदर एकदम राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे। सूरज भी बोले राधे, चंदा भी बोले राधे, सूरज भी बोले राधे, चंदा भी बोले राधे। तारों की तार से आवाज बोलो राधे राधे, तारों की धार से आवाज बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे। गंगा भी बोले राधे, यमुना भी बोले राधे, गंगा भी बोले राधे, यमुना भी बोले राधे। सरयू की धार से आवाज बोलो राधे राधे, सरयू की धार से आवाज बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे। गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे, गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे। दूध की धार से आवाज बोलो राधे राधे, दूध की धार से आवाज बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे।
વલ્લભ બી બોલે રાધે, વિઠ્ઠલ બી બોલે રાધે, વલ્લભ બી બોલે રાધે, विठ्ठल भी बोले राधे। वैष्णव के मुख से आवाज बोलो राधे राधे, वैष्णव के मुख से आवाज बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, राधे 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 रानी की जय। તો અઠવાડિયું હવે રાધાજીની બધાય. રાધાનું ઊંધું કરીએ એટલે ધારા, પ્રભુ પાસે પહોંચવાની ધારા એટલે રાધા. આજે વૈષ્ણવ કોને વશ? વલ્લભને. વલ્લભ કોને વશ? ઠાકોરજીને. અને ઠાકોરજી કોને વશ? રાધાજીને. આખી દુનિયાને ચલાવવા વાળો, આખી દુનિયાનું સર્જન કરવા વાળો, આખી દુનિયાને પ્રગટ કરવા વાળો, આખી દુનિયાને વિસર્જન કરવા વાળો એ વશ કોને? રાધાજીને. એના વેણુમાંથી પેલો અવાજ કયો નીકળતો? રાધા. રાધે રાધે બિના શ્યામ આધે આધે, રાધે રાધે બિના શ્યામ આધે આધે. તો વેણુમાં પેલો કોઈ શબ્દ નીકળો હોય તો રાધા. એવા રાધાજીની વધાય. રાધાજી ઠાકોરજીથી 2 વર્ષ મોટા હતા. એમનું પ્રાગટ્ય રાવલમાં થયું. આજે રાવલ મેં જય જયકાર રે. અને બરસાનામાં એટલી જ વધાય. હવે રાધાજી 2 વર્ષ મોટા હતા, આપણે બધા જાણીએ છીએ. રાધાજીનું પ્રાગટ્ય થયું રૂપ રૂપનો અંબાર. બ્રહ્માજી કે છે આ મારી સૃષ્ટિ ન હોય, આ મારું સર્જન નથી. રાધાજી ઠાકોરજીને રમણ કરવાનું મન થયું. એક શ્યામ બહુ શ્યામ, એકમાંથી ને 2 થયા, પણ વસ્તુ તો હવે એક જ છે. રાધા અને કૃષ્ણ ક્યારેય જુદા હતા જ નહીં અને જુદા છે નહીં. તો રાધાજીનું પ્રાગટ્ય થયું. અને બરસાનામાં તમે જુઓ તો ચારે બાજુ આનંદ પરમાનંદ. बरसाना में आनंद भयो जय राधे रानी की, बरसाना में आनंद भयो जय राधे जय राधे रानी की, जय राधे रानी की, बरसाना में आनंद भयो जय राधे रानी की, बरसाना में आनंद भयो जय राधे रानी की. હવે એટલા દાન આપ્યા, એટલા બધા બ્રાહ્મણો ને પુરોહિત ને ઢાઢી ને વૃષભાનજીએ ભંડાર બધા ખુલ્લા મૂકી દીધા. અને કીર્તનમાં તો આવે છે કે કરોડો લાલન બરાબર એક બેટી. અને નંદ યશોદાજીને પૂછ્યું એ કે तूने क्या समाचार सुनियो कछु, तूने वधाई सुनी क्या कछु? तो के हाँ सुनी, अमे बधा व्रजवासी वृषभानजी ना हाथे वेचाई गया. अमे बधाई व्रजवासी वृषभानजी ने हाथे वेचाई गया.
કારણ કે એની લાડલી છીએ એટલે અમે બધા આપણે ઓલું એક આવે છે ધોળ, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. સરસ છે આખો, હોળીમાં ગાઈએ છીએ આપણે. રાધાજી આટલા સુંદર સરસ, આંખ ન ખોલે. હવે બધાને એમ થયું કે છઠ્ઠી આવશે એટલે ખોલશે. છઠ્ઠી ગઈ, અઠવાડિયું ગયું, મહિનો ગયો, 6 મહિના ગયા, વરસ ગયું, પણ રાધાજીએ આંખ ખોલી નહીં. વૈદોને બોલાવ્યા, પુરાણીને બોલાવ્યા, નજર ઉતારી, પણ રાધાજીએ આંખ ખોલી નહીં. ત્યારે નારદજી આવ્યા, વધાઈ આપવા. અરે વૃષભાનજી, આપણે ત્યાં તો કોણ પધાર્યું છે? બરસાનાના તો ભાગ્ય ખુલી ગયા. વૃષભાનજી કે ખરેખર હજારો દીકરા બરાબર એક દીકરી એવી મારી કુંવરી આવી છે. અમે બધા એના ઉપર ન્યોછાવર થઈ ગયા છે. અમારા બરસાનામાં વધાઈ વાગે છે. આજે બધા ફૂલા નથી સમાતા. પણ નારદજી એક ઉપાધિ છે. નારદજી કે શું છે? એ કે તમે દર્શન કરી આવો પછી કહો. નારદજી દર્શન કરી આવ્યા. કોના? રાધાજીના. મનમાં એમ થયું કે આના તોલે તો સચી ન આવે, ઇન્દ્રાણી ન આવે, આના તોલે પાર્વતીજી ન આવે, આના તોલે સાગર સુતા એટલે કે લક્ષ્મીજી ના આવે. આ તો ઠાકોરજીની આહલાદીની શક્તિ છે. અને બહાર રાજી થતા થતા એવા વૃષભાનજી વધાય હો, વધાય હો, વધાય હો, વધાય હો. કીર્તિજી પાછળ આવ્યા. બધી વાત સાચી, પણ મારી કુંવરી આંખો ખોલતી નથી. ત્યારે નારદજીએ કહ્યું, તમે ગમે એટલું કરશો, એને જે સ્વરૂપના દર્શન કરવા છે એ થાશે ત્યારે આંખો ખોલશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. કુંવરી 500% નેત્ર ખોલશે, પણ એનો સમય આવશે ત્યારે. વૃષભાનજી કે ક્યારે આવશે? એ કે હવે બહુ વાર નથી. નારદજી ઉપર બધાને વિશ્વાસ, કારણ કે નારદજીને તો કોઈ સ્વાર્થ નથી. આખા બ્રહ્માંડમાં ફરે નારાયણ 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 ના. એને પ્રભુ સિવાય સેવાય રસ નથી. બધાને હાશકારો છે. હાશ. રાધાજી આંખો ખોલશે અને કહીને ગયા કે ટૂંક સમયમાં. હવે 2 વર્ષના રાધાજી થયા અને આ બાજુ ગોકુળમાં અંધારી આઠમની રાતે, આઠો કે અંધિયારી રાતે, આઠો કે અંધિયારી. અહીંયા આવશે, આઠો કે ઉજી યારી રાતે, આઠો કે ઉજિયાર. બેયનું પ્રાગટ્ય આઠમના, પણ ઠાકોરજીનું ઉજિયારા પક્ષમાં નહીં, અંધારિયા પક્ષમાં. અને રાધાજીનું પ્રાગટ્ય ઉજિયાળા પક્ષમાં. હવે અહીંયા નંદ બાવાને યશોદાજીને ત્યાં સમાચાર આવ્યા
કે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. સમાચાર આવ્યા. વૃષભાનજીએ કહ્યું, સુનો કોરુકી મૈયા, આપણો સંબંધ નંદ બાવા યશોદાજી જેવા મિત્રતાનો છે. અમારી મિત્રતા દુનિયામાં વખણાય છે. ભગવાને એમને આટલા વર્ષે સામું જોયું અને આટલી જય ફવયે લાલાનું પ્રાગટ્ય થયું, તો આપણે વધાઈ દેવા જ આવી પડે. कीर्ति जी के बात तो सही है, लेकिन बिटिया छोटी के बिटिया को लेके जाएंगे. जबला ने टोपी ने माळा ने बधाई आपा गाडा भरी भरीने બધું લીધું કે નંદ બાવા યશોદાજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું. અને રાધાજી આવ્યા ત્યારે એટલું જ યશોદાજીએ મોકલાયું હતું અને વધાઈ દેવા આવ્યા હતા. બે વચ્ચે મિત્ર, આ બધી અલૌકિક મિત્રતાની વાત છે. આપણા જેવી લૌકિક મિત્રતાની વાત નથી. આપણામાં લેવડ દેવડ હોય. આ તો બધું અલૌકિક છે. અહીંયા લેવડ દેવડની વાત જ ન હોય. આવ્યા ક્યાં? નંદ બાવાને ત્યાં. નંદ બાવાને યશોદાજી રાજી રાજી થઈ ગયા કે જો કેવા રાજી થયા. હવે આવ્યા એટલે પલનામાં ઝૂલતા હતા ઠાકોરજી. હવે રાધાજી રોવા માંડ્યા. કેમ? કે મને આમ ક્યાંય ના નાખતા પધરાવતા. જેના માટે 2 વર્ષ મેં મારા નેત્રો બંધ રાખ્યા છે, કે જેના દર્શન કરીને મારા નેત્રો ખોલવાનું પણ લીધું છે. 2 વર્ષથી જેની રાહ જોઉં છું, 2 વર્ષથી જેનો ઇંતજાર કરું છું, હવે એ પળ આવી છે. ત્યારે રડવા માંડ્યા. એટલે યશોદાજીએ કીધું, કીર્તિજી બેના અયો અયો કોરિકો લેકો આવ્યો. આ પલનું આટલું મોટું છે. लाला के संग बोढ़ा दे, पल ने झूले गिरे तो रोना बंद हो जाएगा. आ लीला को नहीं ठाकुर जी ने, आ लीला को नहीं राधा जी ने. હવે પલના ઝુલાવતા તમા. यह नित्य नेम जशोदा जो मेरे, तिहारे लाल लडावन को. प्रात समय उठी पालने झुलाओ, सकट पंचन जश गावन को. नाचत कृष्ण नचावत गोपी, करकट ताल बजावन को. आस करन प्रभु मोहन नागर, निरखी बदन सचु पावन को. यह नित नेम जशोदा जो मेरे, तिहारे लाल लडावन को. ઠાકોરજી રાહ જોતા હતા. જેવા બાજુમાં પોઢાડ્યા, પણ બેયને એક બાજુ મસ્તક રાખીને ન પોઢાડી શકાય. એટલે જે બાજુ ઠાકોરજીનું મસ્તક હતું અને ચરણ આ બાજુ હતા, તો રાધાજીને આ બાજુ મસ્તક રાખ્યું અને ચરણ આ બાજુ રાખ્યા. અને જેવા રાધાજીને ઠાકોરજીની સાથે પલનામાં પોઢાડ્યા, એવી રાધાજી આંખો ખોલી. વૃષભાનજીને, કીર્તિજીને, બેના हमारे भाग्य की का सराहना करो.
તારા ઘરે તો વધાઈ દેવા આવ્યા હતા. અમારી રાધાએ આંખ ખોલી વધાઈ લઈને જાય છે. નંદ બાવાની ડેલીએ બધાય લઈને જ જાય છે. કોઈ દઈને નથી જાતું. દઈને શું જાય છે? ભૂરી ભૂરી આશીર્વાદ, અંતરનો ઉમળકો, પ્રેમનો પ્રસાદ, સ્નેહનો સરવાળો, આનંદનો પરમાનંદ. અને રાધાજી આંખો ખોલે. બધા રાજી રાજીને રેડ થઈ ગયા. વૃષભાનજીએ કીર્તિજીને કહ્યું, નારદજી કહીને ગયા હતા ને કે જે સ્વરૂપના દર્શન કરવાની એ રાહ જોવે છે એનું પ્રાગટ્ય થશે ત્યારે પહેલા દર્શન એના કરશે. ત્યાં સુધી દુનિયામાં કોઈ પદાર્થ કે વસ્તુ કે વ્યક્તિના દર્શન કુંવરી કરશે નહીં. તો અહીંયા પધાર્યા અને ઠાકોરજીના દર્શન કર્યા અને રાધાજી આંખ ખોલી. આ પ્રેમ. અને છતાંય ગોકુળથી ઠાકોરજી મથુરા પધાર્યા ત્યારે રાધાજી સાથે નથી ગયા. વિરહ, પુષ્ટિ માર્ગનું ફળ કયું? વિરહ. તમને વિરહ થાય. વિ એટલે વિશેષ, રહ એટલે રહેવું, એકલા રહેવું, એકાંતમાં. વિશેષ રીતે એકાંતમાં રહેવું એટલે વિરહ. વિરહ થાય, ગદગદ ગીરા. બોલીએ ને તો શબ્દ બરાબર ન નીકળે. આંખમાંથી અશ્રુની ધારા જાય. શરીર તપે. જો આવો વિરહ હોય તો ઠાકોરજી મળે. ગોપીઓને કેવો વિરહ હતો? ઘરમાં સોહાતું નહોતું અને નંદ બાવન ડેલીએ જવાતું નહોતું. વારંવાર કોઈના ઘરમાં 24 કલાક જઈને તો કાંઈ બેસાય રહે? તો કાંઈ ને કાંઈ બાનું કાઢીને ગોપીઓ જાતી. અરે પછી તો રાધાજી કઈ ને કઈ બાનું કાઢીને નંદ બાવન ડેલી આવતા, ગોકુળ પધારતા. અને ઠાકોરજી મણિયારોય બને ને, જોશીડોય બને ને, ગારુડી બને ને, કોઈ પણ મીસે, કોઈ પણ બાને બરસાના પધારતા. રાધા અને કૃષ્ણ. કૃષ્ણ અને રાધા કોઈ નહીં બોલે દુનિયામાં. રાધા કૃષ્ણ આપણામાં સામનેજી કહીએ છીએ, કારણ કે ઠાકોરજીના સામનેજી છે ને. આજે મદન મોહનજીની બાજુમાં સામનેજી ક્યાં બિરાજે છે? કામવનમાં. વિઠ્ઠલનાથજીની બાજુમાં સામનેજી ક્યાં બિરાજે છે? નાથદ્વારા. ગોકુળનાથજીના બાજુમાં બે સામનેજી, ડાબી બાજુ રાધાજી અને જમણી બાજુ ચંદ્રાવલીજી. તો ક્યાંય એવું નથી લખ્યું રાધાજી, કારણ કે પ્રભુના સામને જે છે. તો રાધાજી પ્રભુના આહલાદીની શક્તિ, પ્રભુના પ્રાણ પ્રિયા, પ્રભુના સ્વકિયા ગોપી. પરકિયા કોણ? ચંદ્રાવલી છે. તો એવા રાધાજીના પ્રાગટ્ય 8 દિવસ સુધી અત્યારે ઝાંઝને પખાવજને બધે
રાધાજી નહીં જ બધાય. તમે જ્યારે રાધાનું નામ લ્યો છે, જો તમારે ક્યાંય આમ ચેન ન પડતું હોય, બેચેની લાગતી હોય, તમને એમ થાય હવે શું કરવું, અલૌકિક વાત છો, બેચેની અલૌકિક, લૌકિકની વાત જ નથી. પુષ્ટિ માર્ગમાં લૌકિકમાં અવાંતર ફળ છે. અવાંતર ફળ એટલે શું? અલૌકિક ફળ મળે ને એટલે ઓલું તો એની મેળાએ આવવાનું છે. અહીંથી રાજકોટ જઈએ અને અત્યારે લીલા ઓળા એટલે કે માંડવી, અહીં શું કહે માંડવીને? મગફળી, લીલી મગફળી અત્યારે થાય તો લીમડી બાજુ બધા મગફળી લઈને બહાર ઊભા હોય. હવે આપણે જઈએ છીએ તો આપણું ગંતવ્ય સ્થાન કયું છે? રાજકોટ. તો બધા એમ કે રસામાં મગફળી મળે તો લઈ લેજો, પણ તમે રાજકોટ જાઓ એટલે મળવાની છે. એમાં તમારે ઇન્ટેન્શનલી જઈને મગફળી લેવા લીમડી જવાની જરૂર નથી. તમે રાજકોટ જાશો એટલે મળવાની જ છે. એ અવાંતર ફળ છે. મૂળને પામશો એટલે આ મળી જવાનો છે. તો લૌકિક તો બધું પ્રભુ પધારે ને એ આપણે ચિંતા, એ બધી ચિંતા એને, અને ખરેખર કરે જ. પણ હવારના પોરમાં જાગીએ ત્યાંથી મંડાઈ ન પડે, પ્રભુ જોજો ને, પ્રભુ જોજો ને. એ કે પેલા મને જો ને. સવારમાં જાગીએ, મુખલડાને નિરખતા હું, મુખલડાને નિરખતા હું, સોસથી ડરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. તમે સવારમાં જાગો, કંઠીના દર્શન કરો, હથેળીના કરો, ધરતીને પગે લાગો. નાના હતા તો એવું શીખવાડ્યું અમને કે સવારના જાગો, કંઠીના દર્શન કરી, હસ્તના કરી, ધરતીને પૃથ્વી માતાને પગે લાગી. બ્રશ કરીને બીજું કાંઈ મોઢામાં નાખવાનું નહીં. આગલા દિવસે ઠાકોરજીને ધરેલી મિશ્રી હોય એ મિશ્રીનું એક ટૂંક પહેલા પધરાવવાનું. રસ ભરેલી છે ને, ઠાકોરજીને ધરાવેલી, એટલે આપણું મોઢું પછી બીજું બધું મોઢામાં મૂકીએ, પણ આપણું મોઢું રસથી, ઠાકોરજીના રસથી પ્રસાદી થઈ ગયું. એટલે હવે વાણી નીકળશે તોય ઠાકોરજી માટે, કીર્તન કરશું તોય ઠાકોરજી માટે, ગુણાનુવાદ કરશું તોય ઠાકોરજી માટે, કંઈ લૌકિક બોલશું તોય મોઢું પેલા પ્રસાદી થઈ ગયું છે. એટલે આપણું મોઢું લૌકિકમાં પણ બીજાની નિંદા કરતા, બીજાનું ખરાબ બોલતા 1000 વાર વિચાર કરશે. નાના હતા ને તો જેવા ઉઠીને બ્રશ કરીને આવીએ, અમે બ્રશ નહોતા કરતા, દાંતણ જ, અને સીધું નાવા જવાનું. નાઈને આવી એટલે ચા ને ભાખરીને જે ઠાકોરજીને કલેવું કરેલું તૈયાર હોય, એ તૈયાર જ હોય. પણ એની પેલા ત્યાં ડબ્બો પડ્યો હોય, આટલો નાનો સ્ટીલનો, પેલા કુંજાવાળો, પેલા બધાએ મિશ્રીની ટોક મોઢા મૂકવાની. પછી તો કેવું થઈ ગયું કે શરૂઆતમાં બા ટોકતા હતા, પછી અમને ટેવ પડી ગઈ. ડબ્બો માનો કે 6 ભાંડડામાંથી કોક આગો પાછો મૂક્યો ને, કાયા વાયા થઈ જાય કે અહીંયા ચાની તલપ લાગી છે ને આ ડબ્બો મળતો નથી. એ ટેવ હજી સુધી પ્રભુએ કૃપા કરી
અને રાખે છે. અને મને પહેલાં એવું થતું આ બાને હું આવું, પણ સમજાણું કે તમે મિશ્રી, પ્રસાદી મિશ્રી મુખમાં મૂકો તો આખો દિવસ મીઠા તો રહ્યો છે. કોઈ માટે બીજા ખરાબ શબ્દો મોઢામાંથી ન નીકળે. બને ત્યાં સુધી કોઈની પંચાત ન કરીએ, કારણ કે સવારે પેઢામાં શું મૂક્યું છે, કાંઈ પણ કરો એની પહેલાં સવારે પહેલાં મોઢામાં મિશ્રી મૂકી દેવાની. તો પુષ્ટિ માર્ગમાં તમે એક એક વસ્તુ જુઓ, ભાવના ઉપર છે. આ બધું પુસ્તકમાં નથી લખ્યું, આ બધું ગ્રંથોમાં નથી લખ્યું. હા, સિદ્ધાંતો રાખો પર વલ્લભના સિદ્ધાંત છે એ આપણા પ્રાણ છે, પણ પ્રભુ પ્રત્યેનો ભાવ એ આપણી ધડકન છે. તો આ બધું તો ભગવદીઓ જે ભાવ, ભગવદીઓના ભાવ મને ભીંજવે રેલો. આપણે નાના હતા ત્યારે કવિતા આવતી હતી, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે. બહુ સરસ છે, મને બહુ ગમે છે. એમ ભગવદીઓની જોડ ના મળે, પણ ભગવદીઓ રસ્તામાં ન પડ્યા હોય, એને ઓળખવા પડે, નહીંતર વંચકોમાં ભરાઈ જાવ. નો શીખવાડવાનું શીખવાડી દે. એટલે 1000 વાર વિચાર કરી તમે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની સેવાની વાતો કોઈને ન કરાય. તમારી પ્રેમ કરવાની રીત તમારી જ, સામેવાળાને એની જ. એટલે આપણી સેવા ગોપ્ય રખાય, ગુણાનુવાદ કરાય, પણ આપણે શું કરીએ છીએ ન કહેવાય. ભગવદીઓ એમ કે બોર દેખાડાય, બોર દેવાય, બોયડી નો દેખાડાય. ભગવત ગુણાનુવાદ કરાય, પણ આપણે શું કરીએ છીએ ન કહેવાય. આજે તમને હું પ્રેમ કરું કે આકાશને કરું, એ બાર મારે ભાંભરવાની જરૂર નથી, એ મહેસૂસ કરવાની જરૂર છે. તો પ્રભુને પ્રેમ કરવો, સેવામાં હાથ પવિત્ર કરવા, એ મહેસૂસ કરવાનો છે. ત્યાં વાણી થંભી જાય છે. ઘણી વાર ઠાકોરજી ગોદમાં હોય ને એવા સ્પંદનો, એ કોઈને કહેવાની વસ્તુ નથી. સેવા ગુપ્ત, સેવા આ બે પાપડની વચ્ચે કીકીને સાચવીએ, એમ આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને સાચવવાના છે. તો હવે અઠવાડિયું રાધાજીની વધાઈ. રાધે રાધે બિના શ્યામ આધે આધે. આજે તમે બહાર જાઓ શાક લેવા સાંજે, અને 4-5 ભાઈબંધ મળી જાય રાજકોટના, અરે ક્યારે આપણે કેટલા વર્ષે મળ્યા. હવે તમને વિચાર આવે કે આ ચારેયને ઘરે જમવા લઈ જાઓ. તમે ડાયરેક્ટ ન લઈ આવી શકો. શું કામ? કે ભાઈ ઘરની વ્યવસ્થા જોવી પડે. તો પહેલાં પૂછવું કોને પડે? ઘરવાળાને, કે આ 4 આવે છે. તો ઓલા કે ના, મારે મારા મમ્મીને ત્યાં જવાનો પ્રોગ્રામ છે, અમે બધા નીકળીએ છીએ. તો આપણે ઓલાને શું કે હાલો બહાર નાસ્તો કરીએ, સમજી ગયા. અને જો અનુકૂળ હોય શું કે લઈ આવો ચારેયને મસ્ત પૂરી, પાલીની બેન જોઈ તો લે.
બટેકાનું છાલવાળું શાક ને શ્રીખંડ લેતા આવજો. પાપડ તળીને મરચાં વઘારું છું. ગાંઠિયા તો રાજકોટના પડ્યા જ છે. જુઓ, તો ઠાકોરજી પણ કોને વશ છે? રાધાજીને. એટલે આપણે ક્યાંક મૂંઝાઈ જાય ને ઠાકોરજી ન માનતા હોય તો આપણે કોને કહેવાનું? ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આવા ભગવદીઓની વાણી કેટલા વર્ષો થઈ ગયા છતાંય એની વાણી વહે છે આપણા બધામાં. આ પુસ્તક, ભાગવતજી, બીજા અનેક એમના લીલામાં ગયા પછી પણ આપણી સાથે વાણી જીવે છે. વ્યક્તિ દેહથી ને કદાચ ગોલોકમાં છે, પણ વાણીથી તો આપણા બધાની સાથે જ. આજે દ્વારકેશજી જુઓ, આજે મૂળ પુરુષ જુઓ, આજે સુરતવાળા પુરુષોત્તમલાલજી 32 ગાડા લઈને હારે જાતા, લૈયા લઈને એટલું લખતા, એટલા ગ્રંથો લખ્યા છે. હરિરાયજીએ, અરે ઘણા કીર્તન સિંધમાં જાય તો કે સિંધી ભાષામાં ગાઓ. હરિરાયજી સિંધી ભાષામાં ગાય. પંજાબમાં જાય કે પંજાબીમાં ગાઓ. હરિરાયજી પંજાબીમાં ગાય. છે ઘણાય કીર્તન એવા એ લોકોની લેંગ્વેજમાં હોવા છતાં આપણને સમજાઈ જાય એવા છે. તો આ બધા આજે પણ આપણી સાથે છે. આપણે વાંચીએ ને ત્યારે નવનીત પ્રિય શાસ્ત્રી જ આપણને સમજાવતા હોય એવું લાગે છે. આપણું સામર્થ્ય નથી, હજી આપણે જીવ ત્યાં સુધી પહોંચ્યા જ નથી. પણ આનંદ એ વાતનો છે કે જેવો આ ગ્રંથને સ્પર્શ કરીએ, નવનીત પ્રિય શાસ્ત્રીને જે કેવું છે એ આપણને સમજાવે છે. વ્રજ વિહાર. કાલે આપણે ખેલન વનની લીલાની અનુસંધાન કરતા હતા કે યશોદાજી છાક લઈને ગોપીને મોકલે કે જાને ગોપી. હવે ગોપીના માથે છે ભાતું. 50-60 વર્ષ પહેલા ખેતરમાં બધાય મોસ્ટલી બધાને ત્યાં ગાય હોય અને મોસ્ટલી બધાને ત્યાં ખેતર હોય. ભાગ્યે જ એવા હોય કે જેના ઘરે ખેતી ન હોય. આપણે બાપુજીને હતી, પછી ખેડવા આપી દઈએ. અત્યારે પણ ઘણા એવા છે, ખેતી હોય તો ખેડવા આપી દે, ત્રીજે ભાગે તમે આનંદ કરો અને અમને અમારા ઠાકોરજીને ધરાવવા આપો. તો સવારે બધાય આપણે બધા એવું ન કહીએ કે નાસ્તો કરવાનો છે, શિરામણ કરવાનો. તો ઘરેથી બધાય શિરામણ કરીને જાય અને બપોર સુધી ખેતરમાં કામ કરે. પેલા આવા ટ્રેક્ટર ને આમ તેમ નહોતું, બળદ હતા. પછી કોહ ખેંચવાનો. કોહ એટલે કૂવામાં એ નાખે અને એમાં પાણી ભરાઈને બહાર આવે અને બહાર પાણી ભરાઈ જાય ને પછી નેર હોય એમાં પાણી જાય. બપોર સુધી બધા ખેતરનું કામ કરે અને બપોરે ઘરેથી ને જે બનાવ્યું હોય તે રોટલા ને શાક ને દહીં ને મરચાં માથે ભાતું લઈને જાય અને બધા હારે ત્યાં ખાય. તો ગોપી છાક લઈને, માએ કીધું ગોપી
આજે લાલાને છાક દઈ આવીશ, હવારે આજે કાંઈ કલેવું નથી કર્યું. બધા આવી ગયા ગોવાળિયા, અને ચલ લાલા તો દોડતો વયો ગયો. ગોપી મારું માયનોય નહીં બોલ. ગોપી રાજી થઈ ગઈ. એ કેલે હવારના ગયા હોય અને હાંજે પ્રભુના મુખારવિંદના દર્શન થાય. આજે માએ કેવી કૃપા કરી કે આજે બપોરે મારે ઠાકોરજીનો છાક લઈને જવાનો. તો એ છાક માથે અને મનમાં ભાવ પ્રભુને મિલનનો. પ્રભુ ક્યાં વનમાં હશે, શું કરતા હશે, ક્યાં બિરાજતા હશે, કદમના વૃક્ષ નીચે હશે કે ગાયોને જળ પીવડાવતા હશે કે ગાયોની પાછળ દોડતા હશે કે સખાઓ સાથે હશે કે સખાઓ સાથે ખેલ કરતા હશે કે દાઉભૈયાને ચીડાવતા હશે કે દાઉજી ખીજાતા હશે. અંદર મનમાં ઠાકોરજીના જ વિચાર કરતા કરતા જ્યાં ઠાકોરજી ગાયો ચરાવે ત્યાં દોડે છે. હવે ઠાકોરજીના વિચારમાં દેહાનું ભાન ભૂલી ગઈ. હવે ઠાકોરજી તો ખબર છે કે આ મારા માટે દેહાનું ભાન ભૂલી છે. રસ્તો ભૂલી ગઈ, દેહાનું ભાન ભૂલી ગઈ. વેણુનાદ કર્યો અને એ વેણુનાદમાં એ જ ગોપીનું નામ લીધું. ઠાકોરજીએ જેવો વેણુનાદ કર્યો અને ગોપીનું નામ આવ્યું. ગોપી જે દેહાનું ભાન ભૂલી ગઈ હતી, એકદમ શરીરમાં ચેતન આવ્યું અને જે બાજુ વેણુનાદનો અવાજ આવતો હતો એ બાજુ ગોપી દોડી. આપણે જીવનમાં ક્યારેય રસ્તો ભૂલી જઈએ, મૂંઝાઈ જઈએ. બે હાથવાળાના ભરોસા નો કરતા મારા વાલા. તમારા ઘરે બિરાજતો તમારો પ્રભુ જ એનો રસ્તો કરશે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને કૃષ્ણ કરશે ને એ આપણા હિતનું જ કરશે. બે હાથવાળાનું નક્કી નહીં કે હિતનું સાચી સલાહ આપશે કે ખોટી આપશે. આ જે કરશે એ આપણા હિતનું કરશે. પ્રભુ છાક આલિંગન કર્યું, ગોપીના મનોરથ પૂરા કર્યા, નિકુંજમાં બિરાજાવ્યા. અને ગોપી જ્યારે પાછી જાય છે ત્યારે પ્રભુને ચિંતા થઈ કે અહીંયા જે આનંદ પરમાનંદ લૂંટીને જાય છે અને પાછી રસ્તામાં ક્યાંક દેહાનું ભાન ભૂલી ના જાય, પાછી ક્યાંક ભૂલી ન પડી જાય. પ્રભુના પ્રેમમાં તન્મય થઈ ગઈ છે. પ્રેમની ચાર દશા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આ ગોપી અત્યારે પ્રેમમય થઈ ગઈ છે. પ્રભુ એને બહાર મૂકવા આવ્યા, આ જુઓ, અને રસ્તો બતાવ્યો. ગોપી यूं ही चले जाइयो, बीच में इधर उधर मत घूमियो. गोपी यूं ही चले जाइयो, गोकुल आ जाएगो. प्रभु जेने रस्तो बतावे ने એને ભૂલા પડવાનો ડર આજે નહીં, કાલે નહીં, ક્યારેય લાગતો નથી. પણ આપણે લૌકિકને પૂછવા જાશું ને તો ઊંધે રસ્તે ચડાવી દેશે, તો આ જન્મારો નકામનો જાશે. ઘણાય ઠાકોરજી પુષ્ટ કરાવે, એમાં એકાદ જણને કોક એવું પાછું મળી જાય, સ્વરૂપે લઈ આવ્યા હોય, નેવડો ને જારીજી ને બંટાજી ને પીછવાઈ ને વેણુ ને લખોટી ને અત્તરદાની ને ખીલોના ને ખંડપાટ ને બધું આવી ગયું હોય. ઝાંપીજીમાં આવી ગયા હોય. અને અહીંથી ને ગુરુ ઘરે જાતા રસ્તામાં અરર ક્યાં જા, ઝાંપીજી લઈને તારે ક્યાં ઠાકોરજી પુષ્ટ કરાવેલા? એ હું ઠાકોરજી પુષ્ટ કરાવવા જાઉં.
ઈલાબેન મળી ગયા લાગે છે. ઈ કે હા, એટલે મારી બીક વહી ગઈ. મને ખબર જ હતી, જો અમે કોઈની વાતમાં આવીએ છીએ, બે કાન ભગવાને હું કામ આપ્યા, એ કે સાંભળવાનું, એ કે કાઢી નાખવાનું. તારે હજી છોકરાઓ નાના છે, હજી તારે વરાવાના, પૈણાવાના, વટ વ્યવહાર, તારે બધું આવું જાવું, તું ક્યાંય નહીં જાય તો તાર ત્યાં કોણ આવશે? વાર વિચાર કરાય, આ તરત તરત નિર્ણય ન લેવાય. અને તાર દીકરી પૈણાવા જેવી થઈ, કેટલા માગા આવે છે? તારે જોવા જવાનું, કાલ સવારે દીકરીના આણા જીયાણા પરિયાણા. બસ વિચાર કર, વાત તો સાચી હો. તું તાર રમતા ઠાકોરજી રાખ, બધું લાવી જો, સેવા કર, પુષ્ટ કરાવવાની જરૂર નથી. જો પ્રભુ જે રસ્તો બતાવે ને ત્યાં ગોકુળ પહોંચાય, અને આવા લૌકિક લોકોનો દુસંગ લાગી જાય તો મથુરા જવું પડે, પછી ગોકુળ જવાય નહીં. તો કાલે આપણે આ લીલાનું અનુસંધાન અહીંયા સુધી કર્યું હતું કે ઠાકોરજી ગોપીને રસ્તો બતાવવા રસ્તામાં બતાવતા હતા કે આ રસ્તે જા. વલ્લભે આપણને બતાવી દીધો છે કે તારા ઘરે ઠાકોરજી પધરાવી દીધા છે. સેવા, સ્મરણ અને સત્સંગ, આ તારો રસ્તો છે. ઊંધે રસ્તે ગઈને દુસંગ લાગ્યો ને તો મથુરા પહોંચી જશો, પછી ગોકુળ જવાશે નહીં. અને પછી ગાશો, कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर. પછી ગાઈએ કે બડી દૂર નગરી છે. હવે આગળ કે છે, કુંજમાં સખીના બધા મનોરથો પૂરા કર્યા. પરમાનંદાસી ગાય છે, तुमको टेर टेर में हारी कहाँ जो रहे अबलो मनमोहन लेहो न छाक तुम्हारी. છાક લઈને નીકળી, માએ બધું સરસ બનાવી દીધું મારા લાલા માટે. આ મારા માનું જીવન જ ઠાકોરજી હતા, ગોપીઓનું જીવન જ ઠાકોરજી હતા, વ્રજવાસીઓનું જીવન જ ઠાકોરજી હતા. હવે રસ્તામાં કહે કે આમ ગોતતી ગોતતી બૂમ પાડતી પાડતી આવી છું. આ કીર્તનનો ભાવ કરવો હોય ને તો 2-3 કલાક હોય ને તો આનંદ આવે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. તુમકો ટેર ટેર મેં, તમને બૂમો પાડી પાડીને ક્યાં છો કરતા હારી ગઈ. કહા જો રહે અબલો મનમોહન, મનમોહન ક્યાં બિરાજો છો? હું ભૂલી પડી ગઈ છું, હું ભૂલી પડી છું, પણ તમે તો મારી મંજિલ છો ને. તમને તો ખબર છે ને હું ક્યાં છું. હવે કે છે, લેવો ના છાક તુમ્હારી, મનમોહન હું તમારી છાક લઈને આવી છું. પધારો ને, આ લ્યો ને, પણ ક્યાં છો? ભૂલ પરી આવત માર્ગ મેં ક્યો હું ન પેડો પાયો. ક્યાંક રસ્તો ભૂલી ગઈ, એટલે પેડો એટલે જગ્યા નથી મળતી. ઠાકોરજીને સિંહાસનથી સૈયા મંદિર સુધી જે પાથરવામાં આવે બીછા, એને કહેવાય પેડો. એમ ગોપી ઘરેથી પ્રભુ માટે નીકળે અને જે રસ્તો છે એને કહેવાય પેડો. ભૂલી પડી ગઈ, પેડો ક્યાં છે? બુઝત બુઝત યહાં લો આઈ તબ તુમ વેણુ બજાતા. આથડતી પડતી અહીંયા સુધી આવી. હવે આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ કે આમ જાઓ. હું ચોરાહા પર છું. તમે વ્રજમાં જાઓ ને લખ્યો ચોરાહા. અહીંયા આપણે ગાડી લઈને ક્યાંક જઈએ ને 4 રસ્તા આવે. હવે આ ઓલું ગૂગલ ને ફૂગલ આવ્યું. આપણે પછી કોકને પૂછતા કે અમારે અહીંયા જવું, જુઓ ને. અમે નાના હતા ને પછી આવી રીતે ક્યાંય ગયા હોય ને તો કાકા અમને શીખવાડતા. એ કે બેબી તું સાયકલ લઈને ગુંદાવાડી જાસ
અને આવતા માનો કે રાત પડી ગઈ ને લાઇટ હોય ને ઊંધે રસ્તે, તો બીજા કોઈ નહીં પૂછવાનું, ગણપતને એટલે પોલીસ ઊભા હોય ને એને પૂછ, એ તમને સાચો રસ્તો બતાવશે. બીજા બધા કોકે જોયું હોય ના જોયું હોય, કોઈ આમ તેમ તો ઊંધે રવાડે ચડી જાય, પણ તમે પોલીસને પૂછશો ને તમને સાચો રસ્તો બતાવશે. એમ અહીંયા કહે છે, બુઝત બુઝત યહાં લો આઈ તબ તુમ વેણુ બજાયો. અહીંયા સુધી આવી ગઈ પણ વેણુનો નાદ સંભળાયો. હવે મને સમજણ પડી ગઈ કે આ બાજુથી વેણુના નાદનો અવાજ આવે છે, તો વેણુધર આ બાજુ છે અને મારું નામ લઈ લઈ અને મને બોલાવીને કહે છે, ગોપી તું ભૂલી ભલે પડી પણ તારો રસ્તો તને બતાવવા વાળો હું અહીંયા બિરાજું છું. એમ સંસારમાં આપણે બધા ભૂલા પડીએ છીએ. ઠાકોરજી ઘરમાં હોય તો નિશ્ચિંત છીએ કે આડા અવળા રસ્તે જાવા દેશે નહીં, અને દુસંગ લાગ્યોને જાવા જાશું તો એવી લીલા કરશે કે ત્યાંથી પાછા ફરશો. પણ આપણી તકલીફ છે, બ્રહ્મ સંબંધ લેવું છે પણ ઠાકોરજી પુષ્ટ કરાવવા નથી, પછી રસ્તો ભૂલો અને ભટકો. મારે કાંઈ કહેવું નથી. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. અત્યારે આપણે વસનમ મધુરમ ચાલે છે. કાલે ગુસાઈજીનો ધોબી તામસ ભક્ત જે મનમોદાથી પ્રગટ્યા અને એનાથી ને શ્રીદેવી, એને ઠાકોરજી માટે સમાચાર માટે મોકલા. અને પછી એણે કીધું ચંદ્રકલાએ કે આ ચંદ્રાવલી જે પાનનું બીડું આપ્યું છે તો ઠાકોરજીને પધરાયા. ઓલીએ મોઢા મૂકીને ઠાકોરજીને આલિંગન કર્યું. કોણે? શ્રીદેવીએ. મોકલી હતી કોણે? ચંદ્રકલાએ. કોણે બીડું મોકલાવ્યું હતું? ચંદ્રાવલીએ. હવે આલિંગન કરતા મુખમાંથી ને પીક ઠાકોરજીના વસ્ત્ર પર પડી. કેટલો મોટો દોષ! કેટલો મોટો દોષ! જા ભૂતલ પર પડ. હીન યોનીમાં, હીન યોની ધોબીને. પણ આ તો લીલામાંથી આવ્યા હતા ને, લીલામાંથી પધાર્યા હતા. તો ધોબી પણ કોના બન્યા? શ્રીનાથજીના વસ્ત્ર ખાસા કરવાના. તો ધોબી હોય આમ પછાડે. હવે આ મસીનો નીકળે. આપણા વખતમાં તો અમે નદીએ જતા, મામા માસીને ઘરે જાય તો, અને મને સૌથી વધુ ગમતું હોય તે આમ કરી કરીને આમ પથરામાં મારવાનું. મામી કે બાપા હવે રહેવા દ્યો, આ ઝીણા કપડા છે. તમારા મામાના હોય ને બટા જાડા, ઈ આમ પછાડાય. જીવતી બા આ નો કરાય, આ ફાટી જાય બેટા. નહીં, માં તો પછાડવા જ છે. માં ખીજાશે, મેં તમને ખીજાશે ને મન નહીં. આવું થાય ને કપડું ફાટે તો માં ખીજાય કોને? મામીને. આપણને નહીં. તો લો ધોબી કપડા પછાડે, પણ જેવા શ્રીજી બાવાના વસ્ત્ર ખાસા કરવા આવે આમ ફૂલની જેમ ધોવે, કોમળ. ગુસાઈજી એકવાર જોયું કે આ શું કરશે? આ તો પ્રભુના વસ્ત્ર છે. વસનમ મધુરમ. આને થોડા પછાડાય, આને થોડા ઘસાય, આને તો વાલ કરીને જ ખાસા કરાય. ત્યારે ગુસાઈજી પ્રસન્ન થયા. ઈ કે માગ. હીન યોનીમાં હતો ને એટલે માગ્યું એવું, સાયુજ્ય ભક્તિ આપો. અને હવે આગળ
મને શ્રીનાથજીની સાયુજ્ય પ્રાપ્ત થાય, મને મોક્ષ આપો, મારી સેવા પૃથ્વીમાં થાય. જો ધોબી હતો ને, મારી સેવા પૃથ્વીમાં થાય. આ એ જમાનાની વાત જ્યારે વર્ણાશ્રમ હતો. હવે તો આનંદ છે. અત્યારે વર્ણાશ્રમ નહીં. જેને આજે જે ખૂબ ભણે તો એ આપણાથી આગળ નીકળે. અત્યારે કોઈ હીન યોની છે જ નહીં. અત્યારે બધા આનંદ કરે છે. વૈભવ સાથે મારું મહાત્મક ફેલાય. જો ગુસાઈજીએ વિચાર્યું, જીવ માગી માગીને શું માગે? આપશ્રીએ ધોબીએ માગ્યું તે આપ્યું. આ જીવે હીન વસ્તુ માગી, કેમ કે એનો ધર્મ જ હીન છે, વર્ણ જ હીન છે, હીન બુદ્ધિ છે. તુચ્છ વસ્તુ માગી. કેટલાક દિવસે તેનો કાળ આવ્યો, દેહ છૂટ્યો, સાયુજ્ય મોક્ષ થયો અને પૂજા ચાલી. બીજા જન્મમાં ગામનો ઠાકોર બન્યો. ખૂબ જાલો જલાલી સેવા થાય. પેલા નહીં, ગામમાં ઓલા ઠાકોર હોય ને, એની સેવા બધાય કરે. ગામનો રાજા પણ એની આરતી કરવા જાય. એક વેળા ચાચા હરિવંશજી ગુજરાત જતા હતા. રસ્તામાં એનું ગામ આવ્યું. વાણિયાની દુકાનેથી સીધું સામાન લઈ બહાર જળાશય પર મુકામ કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો. તે વાળા ગામના લોકો ક્યાંક જઈ રહ્યા હતા. વાણિયાને પૂછતા વાણિયાએ કહ્યું, રાજાના ઠાકોરજી છે. ખૂબ જાહો જલાથી સેવા થાય છે. રાજાના ઠાકોર જોઈ જાહો જલાથી જોઈ. એ કોણ હતો? ઓલો ધોબી, જેણે કીધું ને મારું મહાત્મા વધે. ભગવાન બનાવી દીધું, લે તારું મહાત્મા. વસ્ત્ર, આભૂષણ, સિંહાસન, ચંદરવા, પીછવાઈ ઊંચી કિંમતના તેમજ મખમલના જ. વાણિયાના આગ્રહથી રાજાએ ચાચાજીને મોઢું બગાડતા અને હલાવતા જોયું. મોઢું બગડી ગયું ચાચાજી. અરે આ તો ઓલો ધોબી છે. એની આરતી ઉતારે છે રાજા. ચાચાજીને મોઢું બગડી ગયું. એ રાજા જોઈ ગયા. હવે રાજા વાજાનું વાંદરા હખણા રહીએ. અને ચાચાજી તથા વૈષ્ણવને કોટડીમાં પૂરી દીધા. કેમ? હું આરતી કરતો ત્યારે મોઢું બગાડ્યું. જો ઓફિસરની આગળ ને ગધેડાની પાછળ ક્યારેય જવું નહીં. લાત માર્યા વિના રહે જ નહીં. ચાચાજીએ વૈષ્ણવને કહ્યું, તારી જીદથી અન્ય માર્ગેના ઠાકોરજીને જોયા. ત્યાં ગયા, ત્યાં આપણા ઠાકોરજીને ગમ્યું નહીં. જો અન્ય માર્ગીના ઠાકોરજીને જોયા તો આપણા ઠાકોરજીને ગમ્યું નહીં. આવું પડ્યું ને જેલમાં. લે હવે બંધનમાં નાખ્યા. આપણા માથે શ્રી ગુસાઈજી બિરાજે છે, છતાંય આ ફળ મળ્યું. અન્ય માર્ગીના ઠાકોરજીને જુઓ તો આવું ફળ મળે. પુષ્ટિ માર્ગીય ઠાકોરજી સિવાય અન્ય ઠાકોરજી પાસે સર્વથા ક્યારેય જવું નહીં, જોવા નહીં, પ્રસાદ ન લેવો, નહીતર અન્યાશ્રય થાય. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથના 14મા શ્લોકમાં આચાર્ય મહાપ્રભુજી કહે છે, અન્યશ્ર ભજનું તત્ર સ્વતો ગમને વચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્ચયેત. ભક્તિ માર્ગમાં અવિશ્વાસ કે અશ્રદ્ધા બધી જ રીતે વિઘ્નરૂપ પીડા આપનારી છે. ગીતાજીમાં શ્રી મુખે કહ્યું, જે લોકો મને જે રીતે ભજે છે હું પણ એમને એ જ રીતે ભજું છું. અવિશ્વાસને સમજવા ચાતક નામનું પક્ષી સ્વાતિ નક્ષત્રમાં જળની વર્ષા થશે ત્યારે મારે એ જળ પીવાનું. એવા વિશ્વાસી અનરાધાર વરસા મેઘના જળને છોડીને ઊભું રહે અને તેના માટે સ્વાતિમાં વરસાદ આવે છે. એમ ભક્તિ માર્ગમાં ભગવાન હરિ બધું જ કરશે એવા અડગ વિશ્વાસી ઊભા રહે, તેમને તેમના યોગક્ષેમનો નિર્વાહ પ્રભુ કરે. ચાતક પક્ષીનું બધાય જાણે છે. ગમે એવી તરસ લાગી હોય પણ જ્યાં વરસાદ વરસતો હોય અનરાધાર, પણ સ્વાતિ નક્ષત્રનું જળ હોય એ જ પીવે. એક સ્વાતિ
એક ચાતક પક્ષી લીલામ જવાની તૈયારીમાં હતું. એનું બચ્ચું નાનું હતું એટલે બાજુમાં બેઠું હતું. એને બોલાવ્યું, અહીં આવ. એને એમ થયું આ નાનું છે ને ક્યાંક બીજું જળ પી લેશે તો. સાંભળ, હું હવે લીલામાં જાઉં છું. આ વરસાદ ગમે એટલો અનરાધાર વરસે ને, પણ આપણે સ્વાતિ નક્ષત્રનું જળ પીવાનું હો બેટા, બીજું નહીં. ત્યારે ઓલાએ જવાબ આપ્યો, અમને તો એ જ નથી ખબર કે સ્વાતિ નક્ષત્ર સિવાય બીજું જળ હોય. અમે તો એને જ જળ માનીએ છીએ જે સ્વાતિ નક્ષત્રમાં પડે છે. તો ગંગાજીમાં ઉડતું તું અંદર, તરસ લાગી હતી, પ્રાણ કંઠે આવી ગયા હતા. ગંગાજીમાં જળ હતું છતાંય ન પીધું. જ્યારે સ્વાતિ નક્ષત્રનું જળ પડ્યું ત્યારે એ બચ્ચાએ પીધું. આટલી સ્વાતિ નક્ષત્રની અનન્યતા. તો આપણી પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આવી અનન્યતા હોય તો ભટકી ના જઈએ. આ ભટકી જઈએ છે એનું કારણ અન્યાશ્રય. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 37મું ચંદ્રાવલું ચાલે છે. ફક્ત આ દેહ છે તેમાં પ્રાણ ટકી રહ્યા છે. ગોપીઓ કે છે તેને ફેર મિલનની આશા છે, નહીં તો વિયોગ થતા પ્રાણ. આપ વચન આપીને ગયા છો ફરી પધારશો, એટલે આપની રાહમાં અમારા પ્રાણ ટકી રહ્યા, નહીતર ક્યારનાય નીકળી ગયા હોત. હવે આગળ કે બિછર્યો ચાહે મિલન કો સદા મિલન કિયા. જ્યારે છૂટા પડીએ છીએ ને પ્રભુ આપનાથી, તો ફરી મળવા માટે અમને ખાતરી છે. હવે રાત પડી ગઈ, બેડા ચડાવ્યા, હવે જળ ભરીને ઘરે જાય છે. પણ જેવા પાછળ વળીને જોયું તો આપે ઈશારોમાં કહી દીધું, સંકેત કરીને, ગોપી કયું બાનું કરીને સવારે આવીશ? તો બાપ ગોપી ઓલો રવૈયો લેવાના બાને જાય, મેળવણ લેવાને બાને જાય, ગોબર લેવાને બાને. છૂટા એટલે પડીએ જ પ્રભુ, પાછું મળવું છે. ફેર મિલન કી આસ. ઉપર મુજબ નંદનંદનની પ્રીત તેને મળવા માટે જ આશામાં જીવન ટકાવી રહ્યા છીએ, નહીં તો ક્યારના પ્રાણ નીકળી ગયા હોય. ગોકુળથી મથુરા પધાર્યા, કહીને ગયા આવીશ, અને વિશ્વાસ આવશે જ. આ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાનું ઉદાહરણ છે. તન્મયતા તે તો મૃત્યુ સમાન, પણ મૃત્યુ નહીં. આ દેહમાં સર્વેન્દ્રિયો હોવા છતાં તે નિષ્પ્રાય, મતલબ તેના ગુણધર્મો બધા પ્રભુમાં લીન. બધી ઇન્દ્રિયો છે, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. છેલ્લી સ્થિતિ તન્મયતા. આંખ છે પણ જોતી નથી. ઇન્દ્રિયો તન્મય કોનામાં થઈ ગઈ? પ્રભુમાં. કાન છે, આટલા બધા બોલે છે, સાંભળતી નથી, વેણુનાદ જ સંભળાય છે. હાથ છે, કઈ કામ કરતી નથી, પ્રભુના માટે થઈને આલિંગન માટે. પગ છે, ઊભી થતી નથી. બધી ઇન્દ્રિયો નિષ્ક્રિય થઈ ગઈ, કારણ બધી ઇન્દ્રિયો તન્મય શેમાં છે? પ્રભુમાં. તો ચોથી અવસ્થા કઈ? તન્મયતા. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ વિરહને ધર્મી અને ધર્મ બે રૂપે વર્ણવ્યો છે. બહિ સંવેદનમ વાપી તદ સંવેદનમ તથા તયોરવસ્થા દ્વિતીયમ ભાવે નૈવ ન ચાન્યથા. વિપ્રયોગમાં બહારનું જ્ઞાન રહે,
તે ધર્મરૂપી વિપ્રયોગ. જો વિપ્રયોગ એ બે જાતનો, ધર્મી સ્વરૂપ અને ધર્મ સ્વરૂપ. જેમાં બાહ્ય ઇન્દ્રિયોનું ધ્યાન રહે એ ધર્મ સ્વરૂપ, અને અંદરની ઇન્દ્રિયોનું ધ્યાન એ ધર્મી સ્વરૂપ. વિપ્રયોગમાં બહારનું જ્ઞાન રહે તે ધર્મરૂપી વિપ્રયોગ. વિપ્રયોગમાં જ્યારે બહાર જ્ઞાન ન રહે તેને ધર્મી રૂપ કહેવાય, વિયોગ. બહારી જ્ઞાન નષ્ટ થયું. ગુસાઈજીને ધર્મી વિપ્રયોગ કેવો હતો? ધર્મી સ્વરૂપ. એને સામે બારી બંધ કરી દીધી કૃષ્ણદાસ અધિકારીએ, છતાંય એમનું ચિત્ત ક્યાં હતું? શ્રીજી બાવા ને એનું સ્વરૂપ ને એની લીલા ને એનું રૂપ ને એમાં જ ગુસાઈજી આખો દિવસ રત રહેતા હતા. એટલે ધર્મી સ્વરૂપ વિપ્રયોગ, તન્મયતા પ્રાપ્ત થઈ. તે ફળરૂપ વિપ્રયોગ મૃત્યુ સમાન, પણ મૃત્યુ નહીં. આપણે નહીં કે આ જીવતી લાશ છે, કોઈ જાતના પ્રત્યાઘાત જ ના આપે, પણ મૃત્યુ નહીં. મૃત્યુ જેવી સ્થિતિ એને કહેવાય તન્મયતા. પણ તન્મયતા પ્રભુ માટેની હો. પછી માંદા પડ્યા ને એવા રોગ લાગુ પડ્યા ને એ બધી વાત નથી. આ જે બધી વાત છે અલૌકિક છે. તન્મયતા પ્રાપ્ત થઈ તે ફળરૂપ ધર્મી વિપ્રયોગ મૃત્યુ સમાન, પણ મૃત્યુ નહીં. જેવી રીતે મૃત્યુ પછી આ દેહ સાથે કોઈ સંબંધ રહેતો નથી, તેમ દેહના સંબંધીઓ પ્રત્યે પણ કોઈ સંબંધ રહેતો નથી. વેણુનાદ કર્યો ઠાકોરજીએ, ગોપીઓ બધા કામ પડતા, કોઈ ગાયો દોતી હતી, કોઈ પોતાના વરને જમાડતી હતી, કોઈ બાળકને સ્તનપાન કરાવતી હતી, કોઈ ચૂલા ઉપર રોટલા કરતી હતી. જેવો વેણુનાદ આવ્યો, આડા ને અવળા જેવા હતા. મૂકે મૂકે ઘર કામ સૌ ગોપીઓ, દોડી દોડીને વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. આ ગોપીને ભગવાન 1 મિનિટ છોડે નહીં. આપણને નથી છોડતા 1 મિનિટ, પણ આપણે વેણુના સાંભળવા જ માગતા નથી. આપણે શ્રૃંગાર કરીને વેણું ધરાવીને દર્પણ દેખાડીએ ત્યારે ઠાકોરજી વેણુનાદ કરે છે. પણ આ કાન કોડિયા છે ને, એને 12 બેલ સંભળાયો. એને બાજુમાં કોઈ ઝઘડતું હોય ને તરત એ તૃપ્તિ જુઓ, કોક ઝઘડે છે, એ બેના વેણુનાદ વગાડે છે, એ સાંભળ. આ 30 વર્ષથી પ્રભુ છે, વેણુનાદ સંભળાય છે. જ્યાં સુધી આ બહારના અવાજ સંભળાશે ને ત્યાં સુધી વેણુનાદ નહીં સંભળાય. ગોપી કામ કરતી હતી, પણ એનું ચિત્ત ક્યાં હતું? ચિત્ત ચોરમાં. એનું મનડું ક્યાં હતું? મનમોહનમાં. તો એને બહારનું કાંઈ નહોતું સંભળાતું, એને આ જ સંભળાતું હતું. અને આપણને બધું બહારનું જ સંભળાય છે, આ કાંઈ સંભળાતું નથી. બોલો વલ્લભાઈ. 30 સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુન દ્વારકાથી પાછા આવીને યુધિષ્ઠિર કહે છે કે બધા ક્ષેમ કુશળ છે, પણ આ નથી પૂછી શકતા. બીક લાગે છે કે નથી સાંભળવા એ સમાચાર અર્જુન આપશે તો, અને અર્જુનને નથી કહેવાતું કે શું થયું. એટલે 12 રીતે પ્રભુના બધા જે ઋણ છે, ઉપકાર છે, એનું અનુસંધાન કઈ કઈને કહે છે કે પ્રભુ મને છોડીને ગયા. રાજસ તામસ સાત્વિક, રાજસ તામસ, તામસ રાજસ, રાજસ સાત્વિક, આ બધા 12 જાત સાથે ભળેલા રજોગુણથી કરેલા ચરિત્રનું નિરૂપણ હવે કરે છે.
યદ બાંધવ કુરુ બલાધિ મનંત પારમ એકો રથેન તતે હમ નાર્ય સત્વમ પ્રત્યાહૃતુમ પૂરુ ધનંજય મયા પરેશામ તેજસ્પદમ મણિમયંચ ઋતમ શિરમ્ય. અર્થ, હું ભગવાનનો બંધુ હતો. બે કઝિન હતા ને, એટલે દુર્યોધન વગેરે જેવા દુષ્ટ પ્રાણીઓ જેમાં હતા એવા કૌરવ સૈન્યના સાગરને હું એક રથથી તરી ગયો. મારી પાસે એક રથ સિવાય કાંઈ નહોતું, હું એકલો, અને સામે સાગર જેટલી સેના અને ધુરંધરો, દુર્યોધનથી માંડીને ભીષ્મને, દ્રોણાચાર્યને, કૃપાચાર્ય, કોણ નહોતું સામે, બધા જ એક રથથી તરી ગયો. પણ રથનો મારો સારથી કૃષ્ણ હતો. જેનો સારથી કૃષ્ણ હોય ને એને એની ચિંતા, રથ ક્યાં જાય છે ને શું કરે છે કાંઈ નહીં, આરામથી બેસવાનું. એમ આપણા જીવનમાં પણ ઠાકોરજી જે કરશે ને એ આપણા હિતનું કરશે, ક્યારેય નાસીપાસ થવું નહીં. એમનું ઘણું ધન મેં પાછું લઈ લીધું અને એમના મસ્તકો પરના મણિમય મુકુટો હરી લીધા. સુબોધિની છે. અર્જુન કહે છે કે કૌરવ સેનાના સાગરને હું પાર કરી ગયો. એનું કારણ યદાંધવ, ભગવાનનો બંધુ હતો. એ જ છે, મેં ભગવાનનું ભજન કર્યું ન હતું કે એમનું સાનિધ્ય સતત સેવ્યું ન હતું, છતાં એમના બંધુત્વને લીધે જ કૌરવ સેનાના સાગરને તરી ગયો. મેં હું ભગવાન માટે કર્યું જ કાંઈ નહીં, પણ મારી કઈ પેલી હતી એમની સાથેની, એનો હું બંધુ હતો. મામા ફઈના હતા ને, આ કારણે હું તરી ગયો. બાકી નથી સાથે રહ્યો એટલો, નથી સેવા કરી, છતાંય ભગવાને મને તારી દીધો. સેનામાં નિત્ય નૂતન ભરતી થતી રહેતી હોવાથી એને સાગર કહી. જેટલા હારે એટલા બીજા આવે, જેટલા મરે એટલા બીજા આવે. તે કૌરવ સેના રૂપી સાગર અનંત પારમ હતો, એટલે કે દેશ અને કાળની હદ વિનાનો હતો. તે સૈન્યમાં રહેલાનો વધ કરી શકાય તેમ ન હોવાથી કાળની હદ વિનાનું હતું, અને તેનું ઉલ્લંઘન થઈ શકે તેવું ન હોવાથી દેશની હદ વિનાનું હતું. એવા અનંત અને અપાર કૌરવ સૈન્યને હું કોઈની પણ મદદ વિના એકલો પાર કરી ગયો. એની આ હતું કોણ? જેના કૃષ્ણ હોય ને સામે ગમે એટલા હોય, ચિંતા કરવાની જરૂર જ નહીં. પણ હા, વિશ્વાસ હોવો જોઈએ. ભાઈ હલી જાય, ઘડીક થાય તો ઓલા મંદિરે ને ઓલા મંદિરે ને ઓલા જ્યોતિષે, ઠાકોરજી કે એટલે કર. ત્યારે આજે એના એકના જ ઉપર વિશ્વાસ રાખીએ એટલે એ જાય ક્યાં? લાજ જાય તો એની જાય. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળિયાની સાર વદે વેદવાણી રે. મીરાબાઈ ભલે મર્યાદા ભક્ત હતા, પણ ઝેરનો કટોરો આવ્યો એને વિશ્વાસ હતો, મારું કોઈ કાંઈ નહીં બગાડી લે. મીરાબાઈ માળાજી કરતા તો નણંદે સાપ મૂકી દીધો, સાપ પરોવી દીધો, સાપ એનું કાંઈ ન બગાડી શક્યો. નરસિંહ મહેતા ઠાકોરજીની ભક્તિ કરતા, ગમે ત્યાં ઢેઢવાડામાં જઈને ભજન કરી આવતા. બધાય કે આને કુંવરબાઈના મામેરું, આને કાંઈ ખબર પડે છે? ઠાકોરજીએ મામેરું ભર્યું. લગ્ન હતા તો હુંડી સ્વીકારી, ભાભીએ ઘી લેવા મોકલા. શંકર ભગવાનના મંદિરમાં જઈને માથું નાખીને કે ઓહો,
પ્રભુ ઘી દઈએ આ મારું નરસિંહ તો પાછું ભજન કરવા બેસી જશે. જો તમે પ્રભુના ભજનમાં લીન હો ને તો તમારા બધા કાર્યો પ્રભુ કરે છે. પણ આપણે બધા હજી પાંડવો જ્યારે વનવાસ દરમિયાન વિરાટનગરમાં છુપાયેલા હતા ત્યારે કૌરવોએ વિરાટનગરની ગાયોને વાળી જવાનો પ્રયત્ન કર્યો. વિરાટ રાજ્યના કુંવર ઉત્તરને આગળ કરી અર્જુન ગાયોને પાછા વાળી લાવ્યા. દરેક જગ્યાએ કૌરવોએ પાંડવોને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. સત્તા તો પાંડવ પાસે, સંખ્યા તો પાંડવ પાસે, રાજ તો પાંડવ ને કૌરવ પાસે, સત્તા તો કૌરવ પાસે, રાજ તો કૌરવ પાસે, બધા ધુરંધરો તો કૌરવ પાસે. પાંડવ કે ભલે તારી પાસે બધું રહ્યું પણ અમારી પાસે છે તારી પાસે નથી. અમારી પાસે જે સારથી કૃષ્ણ સતત અમારું ધ્યાન રાખે. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે 2 જણા આવ્યા, કૃષ્ણ દુર્યોધન અને અર્જુન. આ બધા વાત જાણે છે એટલે મારે નથી કેવી. દુર્યોધન તો બધી સેના લઈને રાજી થઈ ગયો, આ કૃષ્ણને લઈ ગયો નથી કે શસ્ત્ર ઉઠાવવાનું. ત્યારે ઠાકોરજીએ કીધું, અર્જુન તું તો હાવ ગાંડો છો, આ બધું માખણ તો લઈ ગયો, તારી પાછળ હું હોય તું? એ કે પ્રભુ મન ચિંતા નથી થતી, માખણ એ ભલે લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે છે ને. માખણ એ ભલે લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે. આપણી પાસે કોણ બિરાજે જ. આને તો પછી પ્રભુ વયા ગયા હતા દ્વારકા. યશોદાજી પાસે પણ 11 વર્ષ ને 52 દિવસ જ પ્રભુ રહ્યા. આપણા ઉપર વલ્લભની કૃપાની પરાકાષ્ઠા જુઓ. જ્યારથી પ્રભુ ઘરમાં પધારે જ આપણો હાથ પકડીને લીલામાં ન લઈ જાય ત્યાં સુધી ઠાકોરજી આપણને છોડીને આજે નહીં કાલે નહીં ક્યાંય જતા નથી. પ્રભુ અન્યાશ્રય નહીં કરતા, આપણે જ કરકર કરીએ છીએ. પ્રભુએ કીધું કે ઈલાબેન મને તમારા ઘરે થોડાક દી નથી ગમતું, તમે સખીને ઘરે મૂકી જાઓ. કે જ અરે ઉલટાના ક્યાંક તકલીફ હોય ને પધરાવ હોય ને તો મુખારવીને જોવા જેવું હોય. આમ હોટ થઈ જાય કે માં બધાય વિના હાલશે, તારા વિના નહીં હાલે. અને આપણે એવા છીએ ને, પ્રભુ વિના હાલશે પણ આ બધાય વિના નહીં હાલે. જે ભેગા નથી આવવાના, લઈ જા બધાને ભેગા. અંત સમય આવે ત્યાં તો ઠાકોરજીને યાદ કરીએ છીએ. ઠાકોરજી કે આખી જિંદગી બધા મારો દીકરો મારી વહુ મારા પૌત્ર મારી હીરા મોતી માણેક ને બંગલા વાડી ને વજીફા લઈ જા બધું ભેગું. પણ તોય પ્રભુ કૃપાળુ છો. વલ્લભને વચન આપ્યું છે કે એકવાર તમે જેનો હાથ મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો, અને જેના માથે પધરાવશો એને છોડીને બીજે ક્યારેય જઈશ નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા બોલો વલ્લભાધીશ કી દ્રઢ હરિના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं कली में जासो निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसा દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને રાધાજીના પ્રાગટ્યને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.